રામ રામ સીતારામ બધાને. તો વાગી ગયા અત્યારે 7:30 ને આપણે વાડી આવી ગયા. હવે મજૂર આવશે, કેટલા આવ્યા છે ડુંગળી ચોપવાની. આજે એક બે હેલાનું કીધું, હવે બતા રહ્યા પણ હવે શું થાય, કેમ કે સાતમ આઠમ ઢુકડી આવે એટલે હવે ત્યારે માણસો મળે એમ નથી. હલો જાય એ બાજુ પડામાં ખબર પડે કેટલા આવે કેટલા નથી આવતા. 8 વાગે આવશે ત્યારે આપણે થોડોક રોપ ઉખડી લઈ. આજે લગભગ સુતારે આવવાના, આપણે સુતારી કામ ચાલુ કરવાનું આજે. હાલો તો મળીએ હવે પછી થોડી વાર રહીને. હા તો આજે 7 જણા આવ્યા. 7 જણા આવ્યા મતલબ 4 કે 5 બીજા આવ્યા. કેટલા આવ્યા જોઈ લઉં પહેલાં. 5 જણા આવ્યા બીજા અને 2-3 આપી એટલે 7-8 જણા તો થઈ ગયા છો. અને હું આવ્યો બધી પડામાં લેવો ચક્કર મારો તો એક પાટી ઉખડી લીધો. જો આ ઉખડવાનું હોય આપે ને, પણ પહેલાં એકાદું પાટિયું પહેલાં આપણે ચોપ કરાવી આવી પછી ઉખેડશું આપણે. જો 2 પાટી અહીંયા રહ્યા ને, હજી 2 દોરી આ રોપ હવે થઈ ગયો જોરદાર મોટો, કણીમાં બાંધી ગઈ સમજ્યા, એટલે હેલો પડે ચોપવાનો. જો મોટો થઈ ગયો જોરદાર. હાલો ભાઈ, એક પાટલું કમ્પ્લીટ પહોંચી ગયું. તો હા ભાઈ પાણી લઈ લઈ, પાણી આપી દે. કેટલા 4 ચોપાના? આ બાજુ આજે સોમવારે જો ભાઈ, 3 મહિનાની મોબાઈલમાં જોઈને વાર્તા સાંભળે. છે કે મારા ઘરે સંતાન નથી. એક સંતાન 3 મહિનાની વાર્તા સાંભળે ભગવાન શેરની ખોટ છે મારા ઘરે કરવી જોઈએ, આમ સંભળાય ના હાલે. હવે મિત્રો કેવી રીતે? તો મિત્રો આપણે 4 પાટલા ચોપી નાખ્યા. અત્યારે અહીંયા આ રોપ ઉખેડવાનું ચાલુ કીધું. જો કેમ કે રોપ હજી એકાદા 2 પાટિયાનું ઉખેડી લઈએ તો વાંધો ના આવે. રોપ એ આપણો મસ્ત એટલે હેલો પડે. આ સાલ નથી મેં ખડે કે રહેવા દીધું. જો કમ્પ્લેટ ઉખડતો હોય આમ, પણ આમ ઉખેડો બાકી પોચે હાથે પડે ને, કે આપણી જમીન થોડીક મુઠિયાવાળી છે ને ટાઈટ છે, એટલે આપણે જો આવી રીતે આમ પોચે હાથે ઉખેડીને આમ આવી રીતે તો વાંધો ના આવે. જો આમ પોચે હાથે ઉખેડીને વાંધો ના. બાકી આમ આપણે એમ થાય કે આ ભેરું હોય ને આમ 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 બધો ભેરો ઉખેડી તો ઉખડે એમ નથી. આમ ઉખેડવા જાવ એટલે અડધો પાસે તૂટી જાય અંદર. એટલે જો આવી રીતે આમ ઉખેડવો પડે તો વાંધો ના આવે. પાણી પાય લે ભાઈ પરમદી નો. આજે આ બીજું જે ઉખડશું કાલ તો પાણી પાવું પડશે. જો આવું રોપે આપણે જો જોરદાર. જો કણી પાછી મેં બંધાઈ ગઈ એટલે ચોપવાનો હેલો પડે. જો ડુંગળીમાં થવા માંડી ગઈ એટલે આવું કામ હાલે અત્યારે. હવે વળી 10 વાગે ચાય બનાવવા જવી પડશે. સુતારા જવાના હતા આપણે, પણ આજે આવ્યા નથી હજી. હવે આવે તો ભલે, કેમ કે એ બધા આવે બધા મોડા. હલો તો થોડોક ઉખેડી લઈ. હાલો મિત્રો, તો 4 પાટીને ચોપાઈ ગયા. એમાં આપણે પાણી પાઈ નાખીએ તો આપણે વાલ ખોલી નાખ્યો. થોડીક બાસાલી નાખવાની નાખી દઈ, દવા લઈ લઈ. જો પાણી આપણે ખોલી નાખ્યું. 4 પાટીયા નાખે વળી વધારે 2-3 કલાક નીકળી જાય ને તો પછી એના મૂળિયા હુકાઈ જાય, તપી જાય. કેમ કે અત્યારે ગરમી છે. કાલે તો હવામાન મસ્ત હતું, વાદળછાયું હતું, પણ આજે શું ગરમી છે થોડીક વધારે. આપણે બાસાલીને લઈ લઈને એક ડબલું લઈ લઈએ. ડોલમાં પાણી નાખવું પડશે. બાસાલીને ધોવા પડી. હાલો એક ડબલું લઈ થોડીક દવા નાખી દઈ. હાલો તો દવા નાખી દીધી, ચાલુ કરી નાખી. થોડી થોડી હલી જાય તો વળી વાંધો ના આવે, કેમ કે વળી થોડું ખડ ઓછું થાય. હાવ પછી નહીં હલાવીને પાછા નીંદીને વધારે થઈ જશે, એટલે થોડીક હલાવી નાખી.
ચાલો તો કાલ વાળું નાખું તો કમ્પ્લીટ પહોંચી ગયું આજ વારી લઈ. તો મિત્રો ચાય પી લીધી અને 11:30 જેવો ટાઈમ થઈ ગયો હોય. આપણે 4 પાટિયા ચોપાણા, 4 કે 7 ચોપાણા, 7 ચોપાણા અને હજી ચોપવાનું ચાલુ હોય. તો અત્યારે વળી પાછા આપણે રોપ ઉખેડવા આવ્યા હતા. એવો રોપ એવો હોય કે આપણે બે હાથે હલ્યો આવે એમ જોરાય ઉખેડવાનું મન થાય એવો રોપ એ જો કેમ ઉખેડતો હોય જો બે હાથે. રોપ એ આપણો 1 નંબર જો જોરદાર રોપ એ બધું પાછું બે હાથે હલ્યો આવે એમ બેઠા બેઠા ઉખેડી જ રહ્યા. આટલા વાર આપણે ડુંગળી કીધી એમાં આ વાર કાંઈક રોપ કાંક જોવા જેવું હોય. પાછું ખડ નથી ને અંદર એટલે હેલો પડે જો. કેમ લેવા જો જોરદાર લેવા. આમાં તો કદાચ 1 જણ ઉખેડવાનું હતો કદાચ 6-7 જણા ચોપવાના થઈ રહે. હાલો ને પસાળના આપણે દૂધીમાં રોટાવેટર મારવાનું હોય. ભાઈ આવશે લગભગ, ફોન આવ્યો હતો કે બપોર પાછળ આવીશું. આવે તો એ ખર થઈ ગયા ઓછું, એ સાફ થઈ ગયા દૂધીવાળો. દૂધીમાંથી આપણે કમાઈ લીધા. હવે ડુંગળીનો વારો હોય, હવે ડુંગળીમાંથી કમાઈ લઈએ. ડુંગળીમાંથી તો કમાણા તો પણ ઓછીને થાય. ના ના ઓણે થઈ આવશે, વાંધો નહીં આવે. ડુંગળી તો થઈ જાય. એક દોરીઓ ચોપાઈ ગયો કમ્પ્લીટ. અત્યારે બીજા દોરીયામાં ચોપે. ત્રીજો અત્યારે રોટાવેટર ભાઈ આવી ગયો. આપણે રોટાવેટર ચાલુ કરી નાખીને આપણે દવા મારવાની છે અત્યારે. તો દાંતી તો અત્યારે વિધિત ખેડી આવ્યો. આપણે ખાતર નાખીને એમાં દૂધીની બાજુમાં ખેડવાની હતી. દાંતી છોડાવી નાખી અને હવે આપણે પંપની બાજુમાં ટ્રેક્ટર ઊભું નાખી અને થોડુંક આ ટાંકી ભરી 2-3 પંપેની અને દવા મારવાની છે. તો થોડીક પહેલાં ટાંકી ભરી લઈ. છોરા હે કે નથી જોઈ લઉં પહેલાં. વિધિ થતો તો ખરો હમણાં. ને આપણે રોટાવેટર ત્યારે દૂધીમાં મારવાનું ચાલુ કરી નાખ્યું ભાઈ. આપણે થોડીક દવા પહેલાં છાંટી લઈ. કેમ કે 2-3 દી થાય એમ થાય કે કાલ છાંટશું કાલ છાંટું, પણ આજે છાંટી નાખીએ એટલે વળી એનો એક ઉકા માટે નાખ વળી ફૂગ આવી ગયો વધારે. આજે આપણું સુતારી કામ ચાલુ હોય. ટ્રેક્ટર આવી ગયું, આપણે રોટાવેટર કાઢવાનું ચાલુ હોય. જો કાઢે ભાઈ રોટાવેટર. આ બાજુ નીકળી ગયું કમ્પ્લેટ. તો મિત્રો અત્યારે વાગી ગયા 4:30 અને જો આપણું ડુંગળી ચોપવાનું કામ ચાલુ છે. અત્યારે જો આપણા હવે 3 ધોરિયા રોપાઈને થઈ ગયા કમ્પ્લેટ. આ ધોરિયો હતો એ અત્યારે 4 પાટિયા 5 પાટિયા ચોપાઈ ગયા. એટલે 5મું તા નનકું હોય એ અત્યારે ચોપાઈ ગયા. ને આપણા બીજા ધોરિયામાં 2 પાટિયા રહી ગયા હતા. તો એ હવે અડધા તો આવી ગયા. બપોરે 12:30 હેલ્યું ગયું એટલે 7 વાગી 7 વગાડવાના 7 વગાડવાના 7 આજ તો 7 વાગશે હો. 1 વાગે આવી હતી ને અમે 1:45 વાગે આવી. કરાઈમાં કેટલી વાગે રજા? કેટલા વાગે? તાર બાપ માંથી મજા રે દીકરા. એમ કઈ રજા દે આવે 8 વાગે દે. 7 વાગે કે 8 વાગે રજા દે આઈતા તમારા માથે મારા બાપ. અમે તો મજૂર માણા છીએ. આ ડુંગળીનો ચોપ કરીએ છીએ રાજેશભાઈ નો. આ ઘરની વાડી છે. ભાઈ 7 વાગે રજા જડે કે 8 વાગે જડે અમારે તો કઈ બોલવાનું આવશે નહીં. પોતે પ્રાણે રજા દે તો ભલે ભાઈ. હા કામ કીધે છોટકો બા. હા તમને લાડવા ખવડાવજો પછી અમને ઈ કરો છું. લાડવા ખવડાવજો હાથમના કા બાપી બેન. લાડવા તો ખપે ને. આને બોલાવ આને કાલ આને બોલાવ. ઈ નહીં બોલે. માથે આવતું તો કરતા ઈ નથી બોલે. રેલી હાલે ટોપલી વાળી જપારો કર બોલ. હવે કેમ નથી બોલતી? જો આપણા 2 પાટિયા રોપાઈ રે અને અત્યારે હજી વાર હે તાતા ઓદી. અને આ ધોરિયામાં જો ચાલુ કીધું હોય રોપવાનું. અને હવે આમાં હવે પપ્પા પાણી ખોલશે
કેમ કે હવે આ 4 પાટિયા રોપાઈ ગયા અને વિદિતને એનો ભાઈબંધ હોસ્ટેલમાંથી આવ્યો ને મયંક, એટલે એ એનો ભેગો જ ફરે છે. હા અને હવે આપણે અહીંયા જો રોટાવેટર આવ્યું છે ખેડવા તેમાં ફોરેસ્ટ ખાતો હતો આવી. ફોરેસ્ટ જેવો હતો હા ફોરેસ્ટ ખાતો કે કલિયર કીધું વરસાદની વાત જોઈએ એટલાથી પણ વરસાદ ના આવ્યો. એટલે હવે લીલામાં ખેડાઈ ગયા પણ હવે લીલાનો તો વારો ના આવ્યો. હવે તો વાહ લાગી ગયો. વાહ લાગે કેદી વરસાદ તો. આવશે ભગવાન જાણે. હવે આગાહી કે દુનિયા કાંઈ ખબર એ નથી. અને હવે હાલો આપે આપણું પાછું લઈ લઈ. પાટી લઈ લઈને કે આપણે દવા છાંટી નાખી રોપમાં. દવા છાંટવીએ દવા છાંટવાની આવ્યો જો હવે. તો હાલો એમ કરી. અમારા વિદિતભાઈ ને તો બ્લોગિંગ કરવાની બોરી થોડીક ચોર એને એમ કહે કે થોડીક બ્લોગ થોડોક ભાઈ બનાવી નાખે એટલે મજા ના આવે એટલે બાકી જાય ગમે એમ કરીને. હા એટલે હમણાં અહીંયા જો ખબર. કબાટ નહીં આવી કારણ કે મૂકવા ગયા હતા માતાજીના બર્થડે હતું ને મંદિર. હા પેટી હતી છે ને મંદિર નહીં પણ મંદિરે મૂકવા ગયા હતા પેટી. હા જો અહીંયા કણે બીજા 2 પાટિયા હવે ચાલુ કીધા લેવાના એટલે પહોંચે એટલે લગભગ તા પહોંચી જશે 2 પાટિયા. અને જો હું એ મમ્મી ભેગી ઘરના છે હવે બધા ઘરના જ એમ કે પપ્પા મજૂર તો હે જ નહીં. ભલાઈ વાળા આયા બધા ભલાઈ કીધી નહીં આયા 2-3 દી. પાછી હવે 7મ 8મ આવશે એટલે વળી પાછા ભાગી ગયા છે એટલે કીધું 2-3 દી આવો તો અમારું કામ થઈ જાય. હરિયાણા છે ઘરના છે બધા હરિયાણા નહીં ઘરના જ છે. 2-3 દી આવે તો આપણું કામ થઈ જાય. હવે આ 2 દોરિયા રહ્યા લગભગ કાલે આપણે તો ક્લિયર તો થઈ ગયા હશે. એક જ દોરિયો કદાચ રહેશે એવું બાજુ. ઓરો સામે વાળો આ તા પાછો આરે અધૂર્યો તો હે ને નનકો હે અને આ એવડો મોટો નથી. અને ખાસ આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી નાખજો અને યુટ્યુબને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોવે ઘણા પણ સબસ્ક્રાઇબ ને ફોલો ઓછા કરે યાર એટલે એ ખાસ સપોર્ટ કરજો. ફેસબુકને આપણી ફોલો કરી નાખજો. ફેસબુક આઈડી બીજે સાઈડ. ચાલો હવે આગળ શું થાય. કાલ તો આપણી દવા ન છટાણી રોગમાં પણ હવે આજ જોઈએ આજ છાંટી રાખીએ એટલે દવા છાંટો ને દવા છાંટી હવે આપણે આપણું પાછું લેવા બેસી જાય જેટલું એ પહોંચે એટલે. તો મિત્રો આપણું જે જંગલ હતું એ સાફ થઈ ગયું હોય. આપણું ફોરેસ્ટ ખાતું અત્યારે સાફ થાય જો આવ્યું આપણું ફોરેસ્ટ ખાતું સાફ થાય અને હજી આપણને આનામાં ડબલ રોટાવેટર મારવાનું હોય. એકવાર તો જો મરાવ આવ્યું હજી આપણે આનામાં આડું કાઢવાનું હોય ને આનામાં આપણામાં મેં અત્યારે દાંતી કાઢી નાખી આનામાં ભેગું રોટાવેટર આપણે કાઢી નાખ્યું. અને જો અત્યારે રોટાવેટર આ દૂધીમાં કાઢેરા દૂધીમાં કાંઈ પણ કોઈ જ ડરે એમ નથી. એટલું ખડ ને બધું બન્યું હોય. જંગલ જ જંગલ. આનામાં શું આપણા મેં અત્યારે દાંતી ખેડી ને એનામાં જો ઠેફા બહુ હોય આ બધા ઠેફા હે એટલે આનામાં રોટાવેટર કઢાવી નાખી. મિત્રો આપણે જો રોપમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું હોય. રોપમાં દવા છાંટે બાબા આપણે લાઈન ખેંચી લઉં નકા રોપ બધું ભાંગી આવે. શેની દવા છાંટે પપ્પાને પૂછ્યું. હજુ આરામ દવા છાંટતા જાય. આ મોટામાં નથી છાંટતા આ નાનકામ છાંટે. પપ્પા શેની દવા છાંટો. ફૂગની દવા છાંટે. કા ફૂગ આવી ગયો. આવી ગયો ને ફાકડા ભરે વાતરું થાય ને ફૂગ આવી જાય. ફૂગ આવી ગયો એટલે પાંદડા ભરે તે દવા છાંટી નાખી. હમણાં છટાઈ ગયા છે દવા ક્રિયા ચાલે. આ મોટા રૂપમાં જ છાંટવાની અને નાનકો એનામાં છાંટવાની.